સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે દમણ અને દાદરા નગર હવેલીમાં સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી તો દમણ અને દાદરા નગર હવેલીમાં સીબીઆઈની રેડ સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીને ત્યાં રેડ પાડવામાં આવી છે વાહનોના પાસિંગમાં ગેરરીતિ મામલે કડક કાર્યવાહી સીબીઆઈએ કરી ટુરિસ્ટ મોટી બસો કોમર્શિયલ વાહનોના પાર્સિંગમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે કાર્યવાહીમાં મોટા બિનહિસાબી વ્યવહાર મળે તેવી શક્યતાઓ તો આ અંગે તપાસ કરવામાં આવી છે સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી છે આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીને ત્યાં સીબીઆઈએ રેડ પાડી તો આપણી સાથે સંવાદદાતા મયુર જોશી લાઈવ જોડાઈ ચૂક્યા છે જી મયુર દમણ અને દાદરા નગર હવેલીમાં સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી છે શું છે મામલો જી ચોક્કસથી સ્મિતા ખળભળાટ મચી ચૂક્યો છે કારણ કે દમણ અને દાદરા નગર હવેલી જેવા નાનકડા પ્રદેશની અંદર સીબીઆઈની રેડ હોવાના કારણે ચકચાર મચી ચૂકી છે દમણ અને દાદરા નગર હવેલીમાં આરટીઓના અધિકારી છે તેમની ગેરરીતિના કારણે ત્યાં સીબીઆઈનો દરોડા પાડવામાં આવ્યા છે મોડી રાતથી સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા છે ખાસ કરીને જોવા જાય તો દાદરા નગર હવેલીમાં જે પ્રમાણે જે ટીમો ઓચિંતા દરોડા પાડવામાં આવતા સરકારી આગમાં આલમમાં ફફડાટ પ્રવૃત્તિઓ છે ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યવાહી આરટીઓ વિભાગના અધિકારીને નિશાન બનાવીને કરવામાં આવી રહી છે નિશાના પર આરટીઓ વિભાગના જે ક્લાસોન અધિકારી નિવાસ સ્થાને કચેરીએ સીબીઆઈની ટીમો ત્રાટકી હતી અને મામલે પ્રાથમિક તપાસનો અહેવાલ મુજબ ટુરિસ્ટ બસો લક્ઝરી બસો અને મોટા કોમર્શિયલ વાહનો પાર્સિંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ હોવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસના નાનકડા એવા સંઘ પ્રદેશ જો દમણની અંદર દાદરા નગર હવેલી અને સીબીઆઈના દરોડાથી ચકચાર મચી ચામી છે લાંબા સમયથી ફરિયાદો આવતી હતી પરંતુ આજ રોજ મોડી રાતથી વહેલી સવાર સુધી અધિકારીને ત્યાં દરોડા પાડતા ચકચાર મચી ચૂકી છે જી સ્મિતા જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર તો સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દમણ અને દાદરા નગર હવેલીમાં સીબીઆઈએ રેડ કરી છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીને ત્યાં પણ રેડ કરવામાં આવી હતી વાહનોના પાસિંગમાં ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો ટુરિસ્ટ મોટી બસો કોમર્શિયલ વાહનોના પાર્સિંગમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું કાર્યવાહીમાં મોટા બિનહિસાબી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તો દમણ અને દાદરા નગર હવેલીમાં સીબીઆઈએ રેડ પાડી છે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીને ત્યાં રેડ પાડવામાં આવી જેમાં વાહનોના પાસિંગમાં ગેરરીતિ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે